પ્રભુદાસ તળાવના યુવકની સગાઈ તૂટી ગઈ હોવા છતાં યુવતીને ફોન કરતા યુવતીના પતિ સહિતના 3 વ્યક્તિઓએ હુમલો કરતા પોલીસે આ 3 આરોપીઓને ઝડપી લીધા। પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ઉમંગભાઈ સતીશભાઈ ચૌહાણની સગાઈ જલપાબેન સાથે થઈ હતી, જે સગાઈ 3 માસ પહેલા તૂટી ગઈ હતી અને જલપાબેનના લગ્ન કરણભાઈ ઉર્ફે બાબા હરેશભાઈ બારિયા સાથે થઈ ગયા હતા। છતાં ઉમંગભાઈ ચૌહાણ વારંવાર જલપાબેનને ફોન કરતા હોવાને લઈ કરણભાઈ ઉર્ફે બાબા બારિયા, ઋત્વિકભાઈ ઉર્ફે બાબા દિલીપભાઈ વેગડ અને સમીરભાઈ ઉર્ફે 51 ભરતભાઈ મકવાણે ઉમંગભાઈ ચૌહાણ ઉપર છરી વડે હુમલો કરતા તેમને પેટના ભાગે ઈજા થતા સારવારથી ખસેડાયા હતા, જ્યાં પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી, જેના અનુસંધાને પોલીસે આ 3 આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।